વડદલા ગામમાં માથાભારે અજય નામનો બુટલેગર ઈંડાની લારીની આડમાં ઇંગ્લિશ શરાબનું વેચાણ કરી રહ્યો છે. તરસાલી બ્રિજથી માત્ર 1 કિલોમીટરના અંતરમાં વડદલા ગામમાં અજય નામના બુટલેગરને ત્યાં સાંજ પડે એટલે શરાબના શોખીનો મોજ કરવા પહોંચી જતા હોય છે. અજય નામનો બુટલેગર શરાબીઓને પાછળ એક ખુલ્લા ખેતરમાં જાણે ફાર્મ હાઉસ હોય તેમ શરાબીઓને મોજ કરાવી યુવાધનને બરબાદ કરી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે તમારે વડદલા ગામમાં શરાબનું વેચાણ કરવું હોય તો ત્યાંના વિજય નામના પૂર્વ સરપંચને મળો એટલે વિજય દ્વારા અમુક નાણાં લઈને દારૂની પરમિશન અપાવવામાં આવતી હોય છે તેવી વડદલા ગામમાં લોક ચર્ચા ઉઠવા પામી છે. જ્યારે અમે સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ખરેખર આ વિજય પૂર્વ સરપંચ દેશી દારૂની ભઠ્ઠી પર કાચો માલ સપ્લાય કરી બુટલેગરને પ્રોત્સાહન પૂરું પાડે છે તેવી માહિતી મળી હતી. ખરેખર તો સરપંચનું કામ એ હોય કે ગામના યુવાધન નશામુક્ત રહે, પણ અહીં તો પોતે પૂર્વ સરપંચ દ્વારા નશાના રવાડે ચડેલા યુવાનોને બરબાદ કરી રહ્યો છે. હવે પોલીસ અજય તેમજ પૂર્વ સરપંચને કાયદાનો પાઠ ભણાવશે કે પછી વરનામાં પોલીસ તેમજ કેલનપુરમાં આવતી આઉટપોસ્ટ બીટ જમાદાર આ અજય પાસેથી હપ્તા વસૂલતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ માથાભારે અજયને કાયદાનો પાઠ ભણાવી ભારતીય બનાવટીનો વિદેશી દારૂનું વેચાણ બંધ કરાવશે કે પછી વડોદરા જિલ્લાની તમામ એજન્સીઓ ઊંઘતી રહી જશે અને ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ એટલે કે SMC રેડ કરી જાય તો નવાઈ પામશો નહીં. આ અજય બુટલેગરને ત્યાં આવનારા દિવસોમાં શરાબનું વેચાણ બંધ નહીં થાય તો જાગૃત માધ્યમ આશા ન્યૂઝ ગુજરાતી દ્વારા SMCને લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, આશા ન્યૂઝ ગુજરાતી, વડોદરા.